गुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। बोलो भागवत भगवान की जय। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। तो આજનો પવિત્ર દિવસ અને નવેરા ગામ સાઈનું સાનિધ્ય સાઈધામનું સાનિધ્ય અને આટલા સુંદર વાતાવરણ વચ્ચે જ્યારે પતિત પાવની એવી શ્રીમદ ભાગવત કથાનું આયોજન આ ગામની અંદર થયું છે। સેવા કથાના કથા વ્યાસ પરમ આદરણીય પરમ વંદનીય જેમનું સ્થાન અમારા દિલની અંદર છે એવા સદગુરુના ચરણમાં અજય બાપુના ચરણમાં પહેલા તો વંદન કરીશ, વ્યાસપીઠને વંદન અને વિશેષમાં મારા સંગીત મિત્રો વિશેષ કરી અલ્પેશભાઈ અને નામો કદાચ અમને તો ભગવાન સિવાય બીજા નામો યાદ નહીં રહે પણ એવા ભગવત સ્વરૂપ મારા સંગીત મિત્રો, ગામના વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, મારા પરમ સ્નેહી મિત્ર એવા જયરામભાઈ, આયોજકો શૈલેષભાઈ, સુનિલભાઈ, અમારા રાજેશભાઈ, શ્યામભાઈ, નરેશભાઈ, જેમની ટીમે ખૂબ મહેનત કરીને જ્યારે ભાગવત કથાનું આયોજન કર્યું છે તો એકવાર એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી છે એ મંડળને કે જેમણે જીવનનું જે પરમ લક્ષ્ય કહેવાય તો એ પ્રાપ્ત કરી લીધું। ભગવાનની કથા રાખવામાં આવતી નથી, જેમ ભગવાન પ્રગટ થાય તેમ ભગવાનની કથા પણ પ્રગટ થતી હોય। તો એ ગામની અંદર આજે અમૃતનો કુંભ આવ્યો છે તો એ 7 દિવસ સુધી બધાએ ધરાઈને એ અમૃતને પીવાનું છે। અને અમારા શૈલેષભાઈ બધા જ જે બાપુ જોડેના બધા જ વડીલો સાંઈધામની અંદર આવેલા હતા, અમારા પર એમનો વિશેષ પ્રેમ છે તો એમના ચરણોમાં પણ વંદન કરી લઈએ। પણ એમ કહેવાય કે એક નદી જ્યારે સમુદ્રને મળવા જાય એ નદી ગાંડીતુર બને અને સમુદ્રને મળવા જાય તો ગમે એટલા બાંધ બાંધવામાં આવે એ બાંધો પણ એને અવરોધ કરી શકતા એ તો જમીનને ચીરીને પણ એ સમુદ્રને મળી જાય। એવી રીતે જે માણસો ભગવાનના પ્રેમીઓ છે એ તો ગમે એટલા કામોમાં હોય, ગમે એટલી વ્યસ્તતામાં હોય પણ એ ગાંડીતુર બનેલી ભક્તિ એ એમને ભગવાન સુધી પહોંચાડી જ દે। એમ તમે બધા ભક્તો જો કે ગમે એટલા કામની સિઝન છે, ગમે તે એટલું વ્યસ્તતાઓ છે પણ એક સદભક્તના લક્ષણ એ છે કે બધી જ વ્યસ્તતાઓ કરીને એ ભગવત કાર્યની અંદર એ ઉમટી જ પડતા હોય। એનું નામ ભગત અને ભગત ભગવાનનો ભગત હંમેશા આનંદમાં જ રહેતો હોય। એમના મુખ પર હંમેશા તેજ અને આનંદ સવાયેલો રહે। એટલે આ બધા ભક્તોને જોઈને પણ ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ કે આટલા કામની વ્યસ્તતા વચ્ચે પણ બધાએ આટલા ભગવાનના કામમાં સહાય કરી છે। અને અભિનંદન તો એ પણ વાતનો આપીશ કે ભગવાનના કાર્યમાં કોઈ માણસ તણખલું ઉઠાવીને પણ બહાર ફેંકી દે, ભગવાનના મંદિરને સાફ કરે એના પર પણ શ્રીહરિની અને ભગવાનની વિશેષ કૃપાઓ રહેતી હોય। પણ એમ તો સમય વધારે થઈ ગયેલો છે પણ એક જ વાત કહીને મારા કાર્યને વિરામ આપી દઈશ કે જીવનની અંદર ભગવાનનું શરણું મળી જવું અને એમની કૃપાઓ ઉતરી જવી એ વિશેષ આપણા કર્મો સારા છે
નહીં તો એક ભાઈ જીવનથી પરેશાન થઈ ગયેલો અને એમણે એવો વિચાર કરી નાખ્યો કે હવે આત્મહત્યા કરવાનું, મરી જવાનું. અને એવો વિચાર આવ્યો, પણ સત્સંગમાં કોઈક જગ્યાએ એમણે સાંભળેલું કે કંઈક આવા જીવનમાં પ્રશ્નો બની જાય તો સંતના ચરણમાં જવું જોઈએ. અને એ ભાઈ સંતના ચરણમાં ગયો અને સંતને એમ કહ્યું કે એ મહાત્મા, હવે આ જીવનથી મેં નિરાશ થઈ ગયો, કામો પણ કંઈ નહીં થાય અને લોકો પણ ધૂતકારે મને, એટલે જીવનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો, એટલે હવે મારા જીવનને ટૂંકાવી દેવાનો છું. તો ત્યારે સંત મહાત્માએ એમ કહ્યું કે આ જ વાત એમની યોગ સમાધિથી એમણે જાણી લીધી. એ ભક્તને એમણે એમ કહ્યું કે મારી સમાધિ લગાવીને મેં જોઈ લીધું કે આગલા જન્મમાં જ્યારે તું પશુ પક્ષીમાં હતો તો ત્યારે ભગવાનને એમ પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, આ યોનિઓ બહુ પીડા આપનારી છે, દુઃખ આપનારી છે, એટલે હે પ્રભુ મને એકવાર મનુષ્યને જન્મ આપજે. અને મનુષ્યને જન્મ આપ્યો ત્યારે તું આ સંસારથી થાકી ગયો, એટલે કદાચ આવું જો ચાલ્યા કરે તો ગમે એટલા તું અવતાર લે તો પણ તારા ચિત્તને શાંતિ નહીં થાય. એને કરતા તું શ્રી હરિનું ચરણું પકડી લે અને સદંતરીમાં રચ્યો પચ્યો. જેમ આ ભક્તોને જોઈને ખૂબ આનંદ થાય એકવાર એમને પણ, કે જે હંમેશા ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનની ભક્તિમાં તલ્લીન રહે. અને ત્યારથી એ ભક્તએ સદગુરુ અને હરિનું ચરણું પકડી લીધું, ત્યારથી એ જીવ સુખી બની ગયો. તો કહેવાનો મતલબ એ છે કે મનુષ્યને જન્મ વારંવાર મળતો નથી, અને મળેલો છે તો એનો કંઈક ને કંઈક ઉપયોગ કરી લેવા જેવો છે. અને ભગવાનના કામમાં, ભગવાનના નામમાં અને ભગવાનના સત્સંગમાં જીવન મળે, જીવન આપણું જહે તો એમ તો સોનાના મહેલમાં પણ ઊંઘ આવી શકતી નથી, પણ બધા હરિના શરણમાં રહે તો આવા તાપમાં પણ આંબા નીચે પણ બધાને ઊંઘ આવી જાય, કારણ કે માણસ સંતોષી બની જાય. તો વિશેષમાં એમ તો કહેવા જેવું બહુ છે, પણ આપણે કથા સાંભળવાની છે. વિશેષમાં એકવાર ફરીથી બધાને ખૂબ ખૂબ આ મંડળના સભ્યોને, મારા પરમ સ્નેહી મિત્રો છે કે જે તે સમયે સાંઈધામ પર આ ભક્તો આવેલા હતા અને એ સાંઈનું બીજ અહીંયા રોપાયેલું, અને એ બીજની અંદર આ કથા પણ પહેલેથી નિશ્ચિત થઈ ગયેલી હશે, થાય તો આજે, પણ એનું નિર્માણ તો પહેલેથી જ થઈ ચૂકેલું છે. તો મહાત્માઓને પણ વિનંતી કરીશ કે અમારા જેવા પામરજીવો પર આવી જ કૃપાઓ રાખતા રહેજો, એવી ચરણમાં વંદન કરીને મારા વક્તવ્યને વિરામ આપું. ફરીથી બધા જ ભક્તોને આ ભૂમિ સહિત વંદન કરીને બધાને ઓમ સાંઈરામ, જય શ્રી કૃષ્ણ.